સાંભળજો ફરી વાર. એ આવડી તે ફૂલવાડી ઈ ફૂલડા કોણે ભેર્યા રે એ આવડી તે ફૂલવાડી ઈ ફૂલડા કોણે ભેર્યા ઈ ફૂલડા કોણે ચાકલા ને ચંદ્રવા આવડા કોણે ભર્યા રે સપ્તઋષિ જુઓ તમે હરિણું જુઓ આકાશની માલિપા અથવા ચાકલા ને ચંદ્રવા મેઘાણી કે કોણે ભર્યા રે. વિડીયો વાળા ઓછી વાતો કરજો એટલે મને ના ન સંભળાય એટલું. અને આભમાં આવડી તે ફૂલવાળી ફૂલડા કોણે ભર્યા રે. ભગત બાપુના કવિતાની સાથે આ મળે છે. હવે એક કડી મને બહુ ગમે છે એટલે કહું છું સર. અમુક કવિતાઓ અમુક વાતો અમને ખુદ ગમતી હોય જેથી અમારો થાક ઉતરી જતો હોય છે. સાંભળજો. આભમાં એ ચાંદો ને સૂરજ બે દીવા દિવેલી એમાં કોણે પૂર્યા રે નો દિવેલી એમાં કોણે સૂર્ય અને ચંદ્ર ની જોતું જે જળહલે છે એમાં કોણ દિવેલ પૂરી એવું છે. આ બધું જો વાતણી ભગત બાપુ કે મારા દિલમાં ઝંખના ખૂબ ખટકી રહી પણ બ્રહ્માંડ ને ભટકી રહી તા તો અંતે કલમ અટકી ગઈ નેતી નેતી. હવે સાંભળજો. બે મસાલો બાળતો એ ઉભો મસાલી ક્યાં છે. સૂર્ય અને ચંદ્ર ની કંટ્રોલ કરનાર વ્યક્તિ ક્યાં ઉભી છે સાહેબ. બે મસાલો બાળતો અજવાળતો ઉભો મસાલી ક્યાં હશે. તો કે ધરતી ઉપર. તો કે ધરતી તણો પીંડો કર્યો તો રજ લ્યાવતો ક્યાંથી છે અને જગ ચાક ફેરવનારી કુંભાર બેઠો ક્યાં હશે સાહેબ. હા ભાઈ એક કડી બહુ સરસ છે. હા અમૃત પીએ ને અમૃત જે પીએ સ્વામીજી એ અમર થઈ જાય માણસ. બરાબર ને. અમૃત પીએ અમર થઈ જાય. તો અમૃત તણા બાપુ તણા મોઢા કેવા મીઠા હશે. અમૃતનો સર્જનહાર પરમાત્મા એનું મોઢું કેવું મીઠું છે. અમૃત તણા બાપુ તણા મોઢા કેવા મીઠા છે અને એક ઝેરને જણનારની કુખ કેવી કડવી છે. અને ભાત ભાતના બુટા કર્યા તો દરિયાની કિનારી કઈ છાપશે. જેતપુરની બાંધણીની ઉપર જેમ છાપખાનું બુટા છાપે એમ ધરતી ઉપર ભગવાને ભાઈતું પાડી. ક્યાંય ગામડું, ક્યાંય શેર, ક્યાંય વેરાન વગડો, ક્યાંય નદી, ક્યાંય નાળા, ક્યાંય આંબા, ક્યાંય આંબલી, ભાત ભાતના બુટા કર્યા તો આ દરિયાની કિનારી કઈ છાપશે. અને આ બીબા ઘીરે કેટલા હશે, રંગરેજી કેવો હશે સાહેબ. આ ધરતીમાં કોઈની એક અણહાર નો આવે. અણહારની ક્યાં વાત કરો. વિજ્ઞાન સાબિત કરી દીધું અંગૂઠાનો ફિગર એક નથી આવતો સાહેબ. એને ઘીરે બીબા ઘીરે કેટલા છે. હવે સાંભળજો. હવે સાંભળજો. છેતરે નહીં છેતરાય ના. એક તો કોઈને છેતરે નહીં અને કોઈનાથી છેતરાય નહીં. નકર આપણી ફૂલ તૈયારી છે. એને ગાલિયા લઈને નીકળ્યા બધા ઘીરેથી પણ છેતરે નહીં. હા છેતરાય નહીં. પેલી વાત છે ને ભગવાન રામના પગમાં વિભીષણ પડ્યા ત્યારે સુંદરકાંડમાં આવે છે કે એટલું કીધું ત્રાહીમામ શરણાગત છું એટલું વિભીષણ બોલ્યા તો ભગવાન રામના મોઢામાંથી શબ્દ નીકળી ગયા આયે લંકેશ. ઈ જ ક્ષણે લંકા દઈ દીધી. બોલો એને. અને સુગ્રીવે દલીલ કરી પ્રભુ લંકા દઈ દીધી તો હા કે ઉતાવળ કરી ગયા કે કેમ તો હજી રાવણના હાથમાં વખત છે. અટાણ કુમતી છે. કાલ ન કરે નારાયણ સુમતી થાય અને તમારા પગમાં પડીને કહે કે ત્રાહીમામ શરણાગત છું તો કે તો અયોધ્યા દઈ દઈશ. તને એમ છે ને કે મેં લંકા વિભીષણ દઈ દીધી ને હવે રાવણ આવે તો હું એને હું આપું. હું મારી અયોધ્યા દેવા તૈયાર છું સાહેબ. લંકા લીધા પહેલા લંકા આપી દે. અયોધ્યા દેવાની તૈયારી કરે. ઈ રામને મંદિરે હું તમે દર્શન કરવા જાય છે તો આપણે દેતા ક્યાં આવડે છે. હા ઘણા વર્ષો પહેલા તો પરચૂણ હતું. હવે તો પરચૂણ નથી મળતું પણ એમાં દશિયા આવતા. દશિયા એટલે રામની મંદિરે જાય જબાના ખિસ્સામાં હાથ નાખે જાજુ પરચૂણ દોહ્યું પકડવું કેમ એટલે આમ કરકરિયા જોવે આમ 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 લાહું પાવલી પટ મૂકી દઈએ. લાહું આઠાની પટ મૂકી દઈએ.
લા હું રૂપિયો પટ મૂકી દી, તો કરકરી આવ્યા નથી ને પકડ્યું નથી. એ તળિયેથી દસ્યું પકડે અને રામના મંદિરમાં ઘા કરે, તે રામને એક જ વિચાર આવે કે હું તો મૂર્તિમાં જડાઈ ગયો ને, કે રાવણ પછી તારો જ વારો હોય. ભલા માણા તું કટાઈ ગયા, દહિયા મંદિરમાં ઘા કર. છેતરે નહીં, છેતરાય ના. એક તો કોઈને છેતરે નહીં, એક તો કોઈનાથી છેતરાય નહીં. એક જણાને એટલું કીધું, સ્વામીજી કે 100 રૂપિયા ઉછીને આપો ને. ઓલો કે હું તમને બરાબર ઓળખતો નથી. તો બરાબર ઓળખ્યું કોઈ દેતું નથી. તમે ઓળખતા નથી, ઓળખે કોઈ ઉભા દેતું નથી. પછી આગળ આવી લો કે 100 રૂપિયા ઉછીને દો ને. તો દાતાર માણો તો કીધું લઈ જાઓ, 100 રૂપિયા લઈ જાઓ. તો નહીં, 50 રૂપિયા લઈ જાઓ, 50 પછી લઈ જાઓ. તો તમારી જેવી જરૂરિયાત. એ 50 રૂપિયા લઈને વયો ગયો, વરહદી સુધી દેવા ન આવ્યો. અને પછી ગરદણીએ એકવાર કીધું, હા મળ્યો તારે ગઈ સાલ રૂપિયા 50 લઈ ગયા, એ તો દઈ જાઓ. પેલો કે એમ તો નથી, મારા 50 રૂપિયા તમારી પાસે પડ્યા છે ને. કે છે ના, તો 100 રૂપિયા લેવા આવ્યો હતો ને. તો હા 50 રૂપિયા રાખી ગયો હતો ને. તો હા 50 રૂપિયા લઈ ગયો હતો ને. તો હા એ વળી ગયા હામાં. આના ઇતિહાસ નો રહીએ, આને દુનિયા યાદ ન કરે સાહેબ. ઇતિહાસ કોના રે, સમાજ કોને યાદ કરે. એનો એક પ્રસંગ સાંભળજો છે. અમારું કેશોદ ના અક્ષયનાથનું મંદિર રતુભાઈ અદાણીએ રાજ સીતાપુરમાંથી પથ્થર લાવી અને બનાવ્યું. ત્યાંના એક પૂજારીએ મને કરેલી વાત હું આપને કહું છું સાહેબ. આજ પણ છે, આવા દુનિયામાં પડ્યા છે. ન હોત તો નભે નહીં પૃથ્વી પાવર સાહેબ. ભીખુદાનભાઈ, એકવાર હું શિવની પૂજા કરીને બેઠો તો, એમાં ગામડાનો એક માણસ આવ્યો સાહેબ. ઉગાડા પગ, મેલા ખેલા લુગડા, તૂટેલી એવી પાઘડી, મંદિર ચડ્યો, પોઠિયાને પગે લાગ્યો. ક્યાં વાત. કાચબાને પગે લાગ્યો, શિવને, મા ભગવતીને, ગણેશને, હનુમાનજીને પગે લાગીને પરિક્રમા ફરી મારી પાસે આવીને એટલું કીધું, ગોરબાપા પગે લાગું, આશીર્વાદ ભાઈ. હે ગોરબાપા, આ ધર્માદાની પેટી છે? સાંભળજો સાહેબ, બનેલી હકીકત આપને કહું તો. હા, ધર્માદાની પેટી. હે ગોરબાપા, 2 રૂપિયાની નોટ બાંધી છે મારી પાસે, મારી 1 રૂપિયો આમાં નાખવો છે, એક મને પાછો આપશો એમ. એ બ્રાહ્મણે મને વાત કરતી, ગોરબાપા એની આંખમાં આંસુ આવી ગયા હતા સાહેબ. કે મેં એમ કીધું કે આમાં આની ચાવ્યું તો ત્રષ્ટિઓ પાસે હોય સાહેબ, અમારી પાસે ન હોય. નહીં તો ગોરબાપા, રૂપિયો એટલા માટે મારે પાછો જોઈ છે કે અહીંથી મારા ગામની ટિકિટ છે ને, બસની 1 રૂપિયો છે. જો 1 રૂપિયો પાછો દ્યો ને તો હું બસમાં બેહીને જઈશ, અને નહીતર મારે હાલીને જવું પડશે એમ. એટલે મને 1 પાછો આપશો. એ બ્રાહ્મણ બોલ્યા એટલું, હું તમને આપી દઉં તો તમે તો બ્રાહ્મણ કહેવો, તમારું લેવાય થોડું. એક તો આ દિવસ ભોગવીએ ને બ્રાહ્મણનું લઈએ તો પાછા કે બહુ છૂટીએ અમે. કે તો પણ મારાથી પાછો ન દેવાય. નહીં તો ના, 2 રૂપિયાની નોટ પેટીમાં નાખીને શિવને પગે લાગીને જે નીકળી ગયો, એની સમાજે નોંધ લીધી છે સાહેબ. એને ખાતે ચડ્યા. ક્યાંય સ્વાર્થ નથી સાહેબ, કોઈ અપેક્ષા નથી સાહેબ. પૃથ્વી પવન ને પાણી આતા ઉલટિયાણી. પૃથ્વી પવન ને પાણી આતા ઉલટિયાણી. રોજનું